નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12 આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીમાં આજે આપણે ભણશું કૃદંત. તો સૌથી પહેલા હવે આપણે કૃદંતના એટલે શું ઈ તમને ખબર જ છે. કોઈ પણ ક્રિયા છે એના વિવિધ રૂપો જે બદલાય, વિવિધ રૂપો બને છે તેને કૃદંત કહે છે. 4 પ્રકાર આપણે ભણી ગયા છીએ. આજે આપણે 5મો પ્રકાર ભણવાના છીએ. આના પછીનો એક પ્રકાર એટલે કુલ 6 પ્રકારો આપણે ભણવાના છે, માત્ર ને માત્ર. પહેલો હતો વર્તમાન કૃદંત. એનો પ્રત્યય હતો ત પ્રત્યય. ઓળખવાની નિશાની શું હતી? તો કે ક્રિયા, વાક્ય કોઈ પણ કાળનું હોઈ શકે, પણ એમાં જે ક્રિયાઓ છે એ ચાલતી હોય ત્યારે વર્તમાન કૃદંત બને છે. જેવી રીતના પૂરી વણતા વણતા કહ્યું, વણતા વણતા, વણવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. ત્યારબાદ બીજો પ્રત્યય જોયો સંબંધક ભૂત કૃદંત. એની પ્રત્યય હતા ઈ અને ઈને. એમાં શું આવે? તો કે એક ક્રિયા કરતા પહેલા બીજી ક્રિયા કરવી જરૂરી બને, અથવા તો બીજી ક્રિયા કરતા પહેલા પહેલી ક્રિયા કરવી જરૂરી બને. પર્વત પર ચડીને જોયું, તો જોતા પહેલા કઈ ક્રિયા કરવાની જરૂરી બને? પર્વત પર ચડવાની ક્રિયા જરૂરી બને છે. ત્યાર પછી જોયું ત્રીજો પ્રત્યય તો ભૂત કૃદંત. તો એની નિશાની શું છે? તો કે એની નિશાની એ છે કે એમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે. જ્યારે વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ હોય અને ભૂતકાળમાં છે એ ક્રિયા પૂરી થઈ ગયેલી હોય છે. તો ભૂતકાળના ભૂત કૃદંતના પ્રત્યય હતા લ કે એલ. લ અથવા તો એલ. તેઓ અમારી ઘરે આવેલા. અત્યારે આવ્યા નથી પણ આવેલા હતા. તો કયો કાળ બનશે? ભૂત કૃદંત બનશે. ત્યાર પછીનો આપણે ચોથો કન્ફ્યુઝન વાળો જોઈ ગયા ભવિષ્ય કૃદંત, કે જેનો પ્રત્યય છે નાર, નારો, નારી. તો એ તો આવડી જાય એવો છે, પણ જેનો બીજો પ્રત્યય છે વ પ્લસ ન, વાને, વાનું, વાના, વાનો. આ પ્રત્યયને બેને ઓળખવાની નિશાની શું? તો કે જ્યારે ચોક્કસ સમય દર્શાવ્યો હોય ત્યારે ભવિષ્ય કૃદંત, ચોક્કસ સમય ન દર્શાવ્યો હોય ત્યારે વિંધ્યર્થ કૃદંત બને છે. તો આજે આપણે વિંધ્યર્થ કૃદંત જોવાનો છે અને વિધ્યર્થની સાથે સાથે વિધ્યર્થ કૃદંત છે એને સામાન્ય કૃદંતના નામથી પણ ઓળખે છે. જેવી રીતના આપણા પણ હુલામણા નામ હોય, લાલો ને કાનો ને આવા બધા, એવી જ રીતના કૃદંતનું પણ એક હુલામણું નામ છે વિંધ્યર્થ કૃદંતનું. એનું નામ છે સામાન્ય કૃદંત. ક્યારેક ક્યારેક આપણને એવું થાય મોટે ભાગે વિંધ્યર્થ કૃદંત જ નામ વપરાય છે, પણ ક્યારેક એવું બને સ્પષ્ટીકરણ જરૂરી છે. પછી ભલે તમે સામાન્ય કૃદંત લખો કે વિંધ્યર્થ કૃદંત લખો, બેય સાચું પડે, પણ કે જો આપણને ખબર ન હોય, એક વખત આંખની સામેથી નીકળી ગયું હોય તો આપણને તરત યાદ રહી જાય. એટલા માટે હું તમને બે નામ કહું છું, સામાન્ય કૃદંત કહેવાય અને વિંધ્યર્થ કૃદંત કહેવાય. બે કૃદંતમાં તમારે ઘટાડો થશે. એમાંથી એક છે ભવિષ્ય અને બીજો છે વિધ્યર્થ. ભવિષ્યમાં ચોક્કસ સમય દર્શાવ્યો હોય તેઓ આવતીકાલે રાજકોટ આવવાના છે. તો આવતીકાલે ચોક્કસ સમય દર્શાવ્યો છે ને વન પ્લસ ન પ્રત્યય બતાવ્યો એટલે ભવિષ્ય કૃદંત બનશે. તો હવે ઇન ફ્યુચર જે ક્રિયાઓ બનવાની છે એ બતાવે ત્યારે ભવિષ્ય કૃદંત બને છે. તો હવે જોઈએ આપણે આજનો આપણો 5મો કૃદંત, વિંધ્યર્થ કૃદંત અથવા તો સામાન્ય કૃદંત. નામ વ્યવસ્થિત યાદ રાખી લેજો. હું રોજે રોજ તમને જેટલા કૃદંત ભણાવું છું ને એનું રિવિઝન કરાવું છું એક વખત. છેલ્લી 5 મિનિટ, પહેલી 5 મિનિટ છે ને હું એમાં જ કાઢું છું. એટલા માટે કે એવું કહેવાય કે આપણી મેથોડોલોજી પ્રમાણે એવું કહે છે કે તમે એક દિવસનું વાંચેલું 12 કલાક પછી રિપીટ થાય ને તો એ તમને 24 કલાક માટે યાદ રહી જાય.
પાંચમું કૃદંત તો આપણે પહોંચ્યા. વારંવાર રિપીટેશન થવાથી એ વસ્તુ છે એ મગજમાં બેસી જાય છે એવું મનોવિજ્ઞાન કહે છે. એટલા માટે આપણે એક એવો પ્રયત્ન કરીએ કે આ જે કૃદંત છે એ ખાલી માત્ર ને માત્ર 12મા માટે નહીં, તમારા માત્ર ને માત્ર 12મા ધોરણની પરીક્ષામાં પૂછાય છે એટલા માટે નહીં, પણ કાયમી માટે તમે કોઈ પણ જાહેર પરીક્ષામાં પણ બેસો તો પણ તમારા મગજમાં ફિટ બેસી જાય એટલા માટેનો એક આ પ્રયત્ન છે. ચલો તો હવે આજે આપણે પાંચમો કૃદંત આપણો વિદ્યુત કૃદંત ને સામાન્ય કૃદંત પણ કહેવામાં આવે છે. બે એના જ નામ છે. પછી પહેલું તો એક તો વાનું પ્રત્યય હશે. બીજું તો કે વિદ્યુત કૃદંતને ઓળખવાની બીજી એક નિશાની કઈ છે? તો એને ઓળખવાની નિશાની બીજી એ છે કે આ કૃદંતમાં ક્રિયાની વિધિ કે ફરજ દર્શાવેલી હોય ત્યારે વિદ્યુત કૃદંત બને છે. વિધિ એટલે રીત અને ફરજ એટલે કે આપણું તમારી ફરજમાં શું આવે છે, આપણું કર્તવ્ય શું આવે છે? તો કે માતા પિતાની સેવા કરવી જોઈએ એ આપણી ફરજમાં આવે, એ આપણું કર્તવ્ય કહેવાય. એવું આપણને કોઈએ કહેવું જોઈએ નહીં. તો વિધિ કોને કહેવાય? તો આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર આપણને જે વિધિ સમજાવે ને, આ ગોળી સવારે લેવાની છે, આ ગોળી બપોરે લેવાની છે, આ જમ્યા પછી લેવાની છે, આ જમ્યા પહેલા લેવાની છે, આને કહેવાય વિધિ. જેવી રીતના આપણે પૂજા કરવા બેસીએ તો વિધિ કોને કહેવાય? તો કે પહેલા ગણેશની આરતી કરી, ગણેશને બેસાડવા પડે, પછી આમ કરવું પડે, પછી આમ કરવું પડે, આને કહેવાય વિધિ. જમતા પહેલા તો કે જમતા પહેલા આપણે છાશ પી લઈએ સીધી, પછી તો કે પછી ખાલી શાક ખાઈ લે, પછી તો કે પછી ખાલી રોટલી ખાઈ લે, તો આ જમવાની વિધિ કહેવાય ને. વિધિ એટલે રીત, પ્રણાલી, શૈલી, આને શું કહેવાય? વિધિ. ચાલો, આ કૃદંતમાં ક્રિયાની વિધિ કે ફરજ દર્શાવેલી હોય ત્યારે તે વિદ્યુત કૃદંત બને છે. એક તો એમાં ચોક્કસ સમય ન દર્શાવ્યો હોય, બીજું તો કે એમાં કંઈક વિધિ દર્શાવી હોય, એમાં કંઈક ફરજ દર્શાવી હોય, કર્તવ્ય દર્શાવ્યું હોય અને વ પ્લસ ન પ્રત્યય હોય ત્યારે કયો કૃદંત બને છે? વિદ્યુત કૃદંત બને છે. તો એના પ્રત્યય લખી લેજો. એના પ્રત્યયો છે વ, પહેલો પ્રત્યય છે વ, એમાં વી વો વુ. પછી છે વ પ્લસ ન પ્રત્યય, વ પ્લસ ન પ્રત્યય, વ પ્લસ ન, વાનું, વાનો, વાની. હવે જો તમે આ બે પ્રત્યય જોયા હશે ને તો તમારા મગજમાં હરખાઈના નીરખીને જો કઈ લાઈટ થાય ને તો તમે મને કહેજો. બે પ્રત્યયો જોઈ લો, આમાંથી કઈ ગુમ છે. આ બે પ્રત્યયો મેં તમને જે લખાવ્યા ને એમાંથી કઈક ગુમ થયેલું છે. બે પ્રત્યયોના મેં જુદા જુદા જે રૂપો લખાવ્યા ને એમાં જોવો તો કઈ લાગે છે ફેર તમને? બારાક્ષરીની લાઈન બોલતા જાવ. વ તો કે છે, વા નથી. આમાં વ પ્લસ ન તો વા ના છે, નથી. શું કામ? એને તો કે આ કૃદંતની એક નિશાની છે, એમાં વા પ્રત્યય આવશે નહીં. શું છે એની નિશાની? કે એમાં વા પ્રત્યય આવશે નહીં. સમજાણું? ચોખ્ખું જો મેં નથી લખ્યું અહીંયા વા, નહીતર વ વા વી વી વુ લખી શકું, વાના વાની વાનો લખી શકું, નથી લખ્યું. તો આની નિશાની શું છે? પહેલી તો વિધિ કે ફરજ હશે, ચોક્કસ સમય નહીં હોય અને વા પ્રત્યય હશે નહીં. ચાલો હવે આટલી વસ્તુ થોડીક મગજમાં બેસાડી. આપણે શું બેસાડી? તો કે પહેલી વસ્તુ આપણે મગજમાં એ બેસાડી કે આમાં ચોક્કસ સમય આપેલો હશે નહીં. બીજું તો કે વ પ્લસ ન અને વ બે પ્રત્યય લાગેલા હશે. ત્રીજું વા પ્રત્યયમાં આવશે નહીં. ચાલો હવે એના પછીનું જોઈએ થોડુંક આપણે. તો એના ઉદાહરણો પહેલા જોઈ લઈએ. ભવિષ્ય કૃદંત અને વિદ્યુત કૃદંતમાં ફેર શું એ આપણે જરાક જોઈ લઈએ. ચાલો સૌથી પહેલા જોઈએ ભવિષ્ય કૃદંત કોને કહેવાય? તો કે એમાં ચોક્કસ સમય આપેલો હોય છે. શું આપેલો હોય છે? ચોક્કસ સમય આપેલો હોય છે. તેઓ આવતીકાલે રવાના થશે. તો આવતીકાલે આવો શબ્દ અથવા તો કાલે ચાલે, એવું જરૂરી નથી કે બધામાં કાલે જ હોય. એ બપોરે આવશે તો વ
બપોર છે એ ચોક્કસ સમય આપણને કીધો છે તો એમાં ચોક્કસ સમય પણ દર્શાવી શકાય છે. બીજી વિધેય કૃદંતની નિશાની શું છે તો કે એમાં વિધિ કે ફરજ હોય છે. શું હોય છે? વિધિ અથવા તો ફરજ દર્શાવેલી હોય છે. ફરજ હોય, કર્તવ્ય બે એક જ શબ્દ છે, માત્ર એના સમાનાર્થી શબ્દમાં આવે છે. ચાલો એના ઉદાહરણો સૌથી પહેલા આપણે જોઈ લઈએ. પહેલું ઉદાહરણ જોઈએ. સવારે વહેલા ઉઠવું જોઈએ. ચોક્કસ સવારે વહેલા ઉઠવું જોઈએ. તો પેલા પ્રત્યય કયો? પેલા ક્રિયા શું છે તો કે ઉઠવાની. હવે જો આમાં તમને કઈ મિસ્ટેક લાગી હોય તો તમે કયો. આ ભવિષ્ય કૃદંત બની જાય. શું કામ એને બની જાય? તો કે ચોક્કસ સમય આપી દીધો ને એટલે. તો ચોક્કસ સમય આપે ને તો ભવિષ્ય કૃદંત બની જાય. તો એની જગ્યાએ આપણે લખવું પડશે આપણે વહેલા ઉઠવું જોઈએ. ક્રિયા શું છે? ઉઠવાની. પાછળ પ્રત્યય કયો લેવો છે? હું. તો આ શેમાં આવે છે? આપણી ફરજમાં આવે કે વિધિમાં આવે? તો કે આ વાક્ય જે છે એ આપણી ફરજ દર્શાવે છે. મનથી સમજીએ ને તો જ વહેલું થાય. બાકી આપણા મમ્મી આપણને રાગડા કાણી કહેતા જ હોઈએ છે. હમણાં તો તમારે બહુ સરસ મજાની 6 મહિનાથી પરિસ્થિતિ ચાલે છે, મોજે મોજ. નહીતર આપણને ખબર છે 10મા અને 12મા વાળાને આપણે એક દિવસની રજા આપવી હોય તો રિક્વેસ્ટ કરતા હોય કે અમે એક દિવસથી અમને ગેપ આપો. એની બદલે તમારે તો ગેપ હાલે જ બધાને. એટલે બહુ મજા આવતી છે તમને. તો ચાલો સવારે વહેલા ઉઠવું જોઈએ. તો એ આપણું ફરજમાં આવે છે કે વિધિમાં આવે? તો કે એ આપણી ફરજમાં આવે. શેમાં આવે છે? ફરજમાં આવે છે. બીજું જોઈએ. ખોટું લખવું વાંચવું એ કેળવણી નથી. ખોટું લખવું અને વાંચવું એ કેળવણી નથી. તો પહેલા શું પકડવાનું? તો કે પ્રત્યય કયો લાગેલો છે? પછી તો કે વિધિ દર્શાવી છે કે ફરજ દર્શાવી છે? તો આમાં આપણી ફરજ દર્શાવી છે કે વાંચો અને લખો. પણ કેવું લખો? તો કે જેમાંથી કંઈક મળવાનું હોય, જેમાં કંઈક સાર રહેલો હોય ને એવું વાંચો. અમુક માણસો શું વાંચી નાખે ને એને ખુદને ખબર હોતી નથી. તો ભલે થોડુંક જ વાંચો, એક જ પેજ વાંચો, પણ એ પેજને એવી રીતે વાંચો કે પેજનો હાર્દ છે એ આખો તમને ખબર હોવી જોઈએ. તો આમાં આવશે તમારી ફરજ. તો ત્યાર પછીનું જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો પ્રત્યય શું છે? હું પ્રત્યય આવ્યો. હા. તો કે ફરજ આવશે કે વિધિ આવશે? તો કે એવું તમને કોઈને કહેવાનું ન હોય, તમારે મનથી સમજવું જોઈએ. તો એ આપણી શું આવે? કર્તવ્ય આવે અથવા તો આપણું ફરજ આવે. ત્યાર પછી હંમેશા સત્ય જ બોલવું જોઈએ. હંમેશા સત્ય બોલવું જોઈએ. પ્રત્યય શું છે? હું પ્રત્યય છે. તો એ શું છે? તો કે વિધિ છે કે આવી રીતના કરવું જોઈએ જેથી કરીને જીવનમાં તમે સફળ થઈ શકો. ત્યાર પછીનું છે તમારે દરરોજ સવારે પાણી પીવાનું છે. આવી સલાહ ડોક્ટર આપણને આપતા હોય પણ આપણે ડોક્ટર કે તો માનીએ, ઘરના કે તો માનતા નથી. આપણે તમારે દરરોજ સવારે પાણી પીવાનું છે. તો વાનું પ્રત્યે એવો પાછળ હા આવ્યો ને, અને આપણને શું પાડવામાં આવી છે? ફરજ. વિધિ પાડવામાં, ફરજ પાડવામાં આવી. તમારે પીવું જ પડશે, નહીં તો ચાલશે નહીં. તો આ હતો આપણો વિધેય કૃદંત. પછી તો કે એની નોંધ લખી લેજો ખાસ. આ કૃદંતમાં વા સિવાયના બધા જ પ્રત્યયો આવે છે. વા આવતો નથી. એના સિવાયના બધાય પ્રત્યયો આવે છે. વા એક આવતો નથી. તો આ થઈ ગયો આપણો વિધેય કૃદંત કે જેમાં ચોક્કસ સમય આપતો નથી. પ્લસ તો કે એમાં વિધિ કે તમને ફરજ દર્શાવેલી હોય છે. એના પ્રત્યય છે વ અને વ પ્લસ ન, વાનો વાની વાનું. ભવિષ્ય અને વિધેય ખાસ જોજો. એકદમ પાતળી ભેદરેખાની ઓળખવાની છે. તો ચાલો હવે સૌથી પહેલા ધોરણ 11 પોતાનું લેસન જોઈ લેશે. આજે ધોરણ 11 ના લેસનમાં છે તમારે પાઠ 4 વ્યાકરણ વિભાગનો પ્રશ્ન ચોથો, પાંચમો અને છઠ્ઠો. વ્યાકરણ વિભાગનો પ્રશ્ન ચોથો, પાંચમો અને છઠ્ઠો એકવાર લખવાનો છે. અને ધોરણ 12 નું લેસન છે પાઠ 23મો. પાઠ 23મો એનો 12મો અને 13મો વ્યાકરણનો પ્રશ્ન છે. 12મો અને 13મો
જેટલા જેટલા કૃદંત તમને સમજાવતી જાઉં છું એટલા એટલા તમે લોકો તમારી ફાઇનલ બુકમાં, તમારી બાકી નોટમાં તમે લોકો લખતા જ જતા હશો. પૂરેપૂરી આશા રાખું છું. તો ચાલો ફરીથી મળશું નવા વિડિયો સાથે અને પછીના કૃદંત સાથે. એક મિનિટ માટે સ્ક્રીન પર રાખું છું, જેથી કરીને જોઈ લેજો. લખવાનું કંઈ રહી જતું હોય તો ફરીથી લખી લેજો, જેથી કરીને પછી કંઈ વાંધો પડે નહીં. એન્ડ ટાઈમે ખબર પડે કે આ કૃદંતમાં તમારે લખવાનું રહી ગયું છે તો એ ચાલે નહીં. તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો.